સમી તાલુકાના વરાણા ધામ ખાતે ચાલતા ખોડિયાર માતાજીના મંદિરે આજે ચોથા દિવસે લાખોની સંખ્યામાં દર્શન કરવા માટે ભાવિક ભક્તો પહોંચ્યા હતા, જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ખાતે ખોડિયાર માતાજીના મંદિર ખાતે 15 દિવસનો ભવ્ય ભાતીગળ લોકમેળો યોજાઈ રહ્યો છે, ત્યારે આજરોજ ચોથા દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પહોંચ્યા હતા, જેને લઈને મેળામાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। તો સમી અને રાધનપુર વચ્ચે 8 કિલોમીટરના અંતરમાં ટ્રાફિક સર્જાયો હતો, તેને પાટણ જિલ્લાની પોલીસ દ્વારા લોકોને ટ્રાફિકમાંથી બહાર કઢાયા હતા અને કોઈપણ જાતની લોકોને તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખીને પોલીસે કામગીરી કરી હતી। સમી પોલીસની સાથે સાથે રાધનપુર પોલીસ અને પાટણ જિલ્લાની પોલીસ દ્વારા મેળામાં આવતા યાત્રિકોને કોઈ જાતની તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઈને સરસ બંદોબસ્ત વચ્ચે સર્જાયેલા ટ્રાફિકમાંથી લોકોને બહાર કાઢ્યા હતા। 8 કિલોમીટરના ટ્રાફિકની લાઈનો લાગી હતી અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ખોડિયાર માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા અને ખોડિયાર માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાબર, બનાસકાંઠા।